આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત બાબર દેવાએ એનો જૂનો બિઝનેસ ફરીથી શરૂ કર્યો અને આ વખતે બાબર દેવા 2.0 વર્ઝન હતું. ખ્યાલ આવે છે? આ વખતે બાબર દેવા ઓર ખતરનાક થઈ ચૂકેલો હતો. આ વખતે તો બાબર દેવાએ મર્ડર કરેલા ખૂન ખરાબા ઉપર આવી ગયેલો બાબર દેવા. કોરોનાનું 2.0 વર્ઝન હતું આ ભાઈ. હે એટલે બાબર દેવાની ટોળીઓનો જબરદસ્ત ત્રાસ. પણ બાબર દેવા પાછો હતો એથિકલ લૂંટારો. એથિક્સ હતા કેટલાક. હા, જો કોઈ સ્ત્રીઓ જતી હોય, બાબર દેવાની આખી ટોળી ઉભેલી હોય, બાબર દેવા ઉભેલો હોય, સ્ત્રીઓ જતી હોય, બાળકીઓ જતી હોય, ગમે તેવી સ્ત્રી જતી હોય, સ્ત્રીને કોઈ દિવસ કંઈ કરવાનું નહીં, આરામથી સ્ત્રીઓ જઈ આવી શકે. બીજું, કોઈ પંડિત હોય, બ્રાહ્મણ હોય તો એને કોઈ દિવસ કંઈ કરવાનું નહીં. પંડિત, પુરોહિત, બ્રાહ્મણ કોઈ હોય તો એને તો પકડે, બોલાવે, બેસાડે, જમાડે. પેલો કેવું જમીન આવ્યો છું, અરે બેસ, જમીન આવ્યો વાળી ખા, જમીને જ જવાનું છે. આને આજમાં આજમની બે ગોળી આપી દેજો પછી.